નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ઓકે, આજે આપણે જે સીઈટી પરીક્ષા છે એનું 2024નું જે મિત્રો પેપર હતું તેનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરીશું. અને મિત્રો, જે પ્રશ્નો હતા 1 થી 20 એ તમે ન જોયા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું. ત્યાંથી તમે તે 1 થી 20 સવાલ હતા તેને જોઈ લેજો, અથવા તો આપણે એક નવું પ્લેલિસ્ટ બનાવીશું તો તેમાંથી પણ તમે જોઈ શકો છો. મિત્રો, હજી સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે સીઈટી છે એના મિત્રો જે બધા જ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું. એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ તો કરી જ દો. હવે આપણે જોઈએ કે ભાઈ 21મો સવાલ શું છે. આપણે કીધેલું છે કે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે. પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચો કે કયા સિક્કા સમૂહની કિંમત સૌથી વધુ થશે. 20 રૂપિયાના 3 સિક્કા હોય ભાઈ તો કેટલા થાય? 10 રૂપિયાના 5 સિક્કા, 5 રૂપિયાના 7 સિક્કા અને 2 રૂપિયાના 15 સિક્કા આપણે આપેલા હોય તો ઉત્તર શું આવશે? તો મિત્રો, આપણે આની અંદર ઉત્તર શું આવશે કે ભાઈ આ છે સવાલ, એની અંદર આપણો ઉત્તર શું આવે ભાઈ? તો હવે આપણે આની અંદર જોઈએ ભાઈ કે 20 રૂપિયાના 3 સિક્કા હોય મિત્રો. શું 20 રૂપિયાના 3 સિક્કા હોય તો 20 તેરી 60, એટલે આમાં કેટલા રૂપિયા થાય ભાઈ? તો 80. અહીંયા આપણે 60 લખીશું પહેલા. હવે તો કે 5 રૂપિયાના 7 સિક્કા એટલે 5 સત્તા 35. હવે આપણને આપેલું છે ભાઈ કે 10 રૂપિયાના 5 સિક્કા એટલે 50, 2 રૂપિયાના 15 સિક્કા એટલે 15 દુ 30 થશે. તો આમાં સૌથી કિંમત કેની વધુ થઈ ભાઈ? તો કિંમત કેની વધુ થઈ? એ છે એની જે કિંમત છે એ આપણી વધુ થાય છે. 20 રૂપિયાના કેટલા સિક્કા ભાઈ? 3 સિક્કા છે. આગળ જોઈએ ભાઈ કે નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે? કે 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા. તો આમાં આપણે જોઈએ ભાઈ કે એ છે 5050, બી છે 5500 અને 5000 વત્તા 1/2 અને 5550. સવાલ શું પૂછેલો છે કે ભાઈ 5000 એટલે આપણે લખવાના 5000 અને આપણે પૂછ્યું 1000 નો અડધા ભાગ. 1000 એટલે 1000, એના અડધા કરીએ મિત્રો 500. એડ કરો 500 આમાં. હવે આપણે આનો સરવાળો કરીએ. શું ઉત્તર આવે? 5500. ઓપ્શન નંબર કયો છે ભાઈ? બી છે સાચો ઉત્તર છે. મિત્રો, સાથે સાથે તમે કોમેન્ટ પણ કરતા જાઓ તમને ઉત્તર આવડે તો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગળ વધીએ આપણે. 80 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ તેવા લંબચોરસમાં કેટલી જમીન ઘેરી શકે છે? અહીં આપણે શું ક્ષેત્રફળની વાત આવે છે. ધ્યાનથી સમજજો મિત્રો ભાઈ કે જે આનું ક્ષેત્રફળ છે, જો લંબચોરસ છે તો સૂત્ર શું લાગે ભાઈ? L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. 80 ગુણ્યા આપણે 10 કરીશું. કેટલા ઉત્તર આવે ભાઈ? આ 0 0 એટલે 00, 8 એકું 8, 800 ઉત્તર આવશે. 800 શું છે ભાઈ? તો કે ઓપ્શન નંબર એ છે 800 ચોરસ મીટર. બી પણ નહીં આવે, 80 મીટર છે, સી 60 મીટર છે અને ડી 400 મીટર છે, ચોરસ મીટર છે. ઓકે મિત્રો, હવે આપણે કયો સવાલ છે કે ભાઈ 24મો સવાલ આપણને સ્ક્રીન ઉપર છે કે પાઈ ચાર્ટ એટલે પાઈ ચાર્ટ પૂછેલું છે. મિત્રો ધ્યાનથી વાંચો. શું આપેલું છે ભાઈ આપણે કે ભાઈ પાઈ ચાર્ટ એટલે શું? રેખીય આલેખ, પારિવારિક વૃક્ષ, લંબાલેખ અને વર્તુળ આલેખ. મિત્રો, જે પાઈ ચાર્ટ હોય છે આ પ્રકારનો હોય છે, એક ગોળ હોય છે. મિત્રો આપણે જોઈએ ભાઈ આ રીતનું હોય છે મિત્રો.
એની અંદર આ પ્રકારે આપણે આપેલી હોય કે આ એટલી આ રીતનો આપેલો હોય પાઈ ચાર્ટ, એને આપણે પાઈ ચાર્ટ એટલે કયો હોય છે તો એ વર્તુળ આલેખ હોય છે. ઓકે, એનો ઉત્તર આવશે મિત્રો. હવે આપણે સવાલ આપેલો છે ભાઈ, શું છે વાંચો ધ્યાનથી કે ભાઈ 7956 સંખ્યામાં અંક 7 ની સ્થાન કિંમત અંક 5 ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય છે. અહીં શું આપણને આપેલું છે 25મા સવાલની અંદર ભાઈ કે ભાઈ જે 7 અંક છે એની સ્થાન કિંમત, આ 7 છે એની સ્થાન કિંમત કેટલી થઈ 7000. ઓકે, હવે તો ભાઈ 5 અંકની સ્થાન કિંમત, 5 કયો છે આ છે, એનું સ્થાન કિંમત કઈ થઈ 50 થઈ. ઓકે, આ રીતે તમારે ગણવાના રહેશે. અને મિત્રો સ્થાન કિંમત પાછળની જે અંક હોય તે આપણે મૂકવાના હોતા નથી, એની બદલે આપણે શૂન્ય મૂકવાનું હોય છે. તો 7050 થઈ જાય છે. બી નહીં આવે, ડી પણ નહીં આવે અને સી પણ આવશે નહીં. જુઓ કેવું ઉત્તર આવે. આની અંદર ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. હવે આપણે આગળ વધીએ. સવાલ આપણે પૂછેલો છે ભાઈ કે હેમંત પછી કઈ ઋતુ આવે છે. તો આપણે સવાલ વાંચીએ. એ વસંત, બી શિશિર, સી ગ્રીષ્મ અને ડી છે ઉનાળો. તો જે ભાઈ 23મો સવાલ છે કે હેમંત પછી કઈ ઋતુ આવે. તો હેમંત પછી કઈ ઋતુ આવે ઓપ્શન નંબર બી શિશિર. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ. હવે આપણે ક્યાં સવાલો આપેલા છે એ આપણે જોઈએ. મિત્રો જે આ પેપર છે એ તમારી આ 2025ની પરીક્ષા છે એની અંદર પણ મિત્રો ખાસ આઈએમપી છે. કારણ કે આની જેવા જ મિત્રો સવાલો હોય છે એ દર વર્ષે પૂછાતા હોય છે. માટે મિત્રો વિડીયોને એટલે પેપર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોજો. 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય થશે. સવાલ જુઓ મિત્રો કે ભાઈ 20 કિમી પ્રતિ કલાક દોડતા ટ્રેક્ટરની 110 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે. મિત્રો આપણે શું મૂકીશું ભાઈ દ્વિરાશિ મૂકીશું. જુઓ 1 કિમી બરાબર આપણે કેટલા મૂકીશું 110. તો 20 કિમી બરાબર કેટલું 20 ગુણ્યા 110 ના છેદમાં મૂકીએ એટલે આપણો ઉત્તર શું આવે ભાઈ કે 27મો સવાલ છે એની અંદર આ રીતે પણ આપણે કરી શકીએ કે ભાઈ 20 પંચા 100 અને અડધા અડધા એટલે 5 કલાક અને 30 મિનિટ આવશે. મિત્રો તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આપણે હવે 28મો સવાલ આપેલો છે કે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ કેટલા વાહનો છે 2 લાખ વાહનો છે. તો તેથી ચોથા ભાગના વાહનો 2 પૈડા વાળા છે. તો તેમની કુલ સંખ્યા કેટલી. આપણે શું પૂછેલું છે કે 2 લાખ છે એના 4 ભાગ કરો તો કેટલા થાય મિત્રો. સાવ સહેલો સવાલ. 2 લાખ છે મિત્રો એના આપણે કેટલા ભાગ કરવાના. જુઓ 2 લાખ છે 1 2 3 4 5. તો આના આપણે કેટલા ભાગ કરવાના ભાઈ છેદમાં 4. 4 ભાગ કરો એટલે 4 પંચા 20. 50,000 મળશે. 50,000 કયો છે ઓપ્શન નંબર સી છે 50,000. ઓકે મિત્રો, હવે આપણે આગળનો સવાલ જોઈએ. 29મો સવાલ છે આપણી સમક્ષ કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાં 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા આપણને મળશે. પ્રશ્ન મિત્રો ખાસ ધ્યાનથી વાંચો કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે લખીએ આપણે 9 9 9. ઓકે રેડી. એમાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે જે 4 અંક હોય છે મિત્રો
એની આપણી નાનામાં નાની સંખ્યા એને આપણે શું કરવાનું છે ભાઈ? બાદ કરવાના છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ 9999 છે, એમાંથી નાનામાં નાની 4 અંકની સંખ્યા એટલે 1000 થાય ભાઈ. એ પણ તમને ધ્યાન હોવું જોઈએ. હવે આની અંદરથી 9 માંથી 0 બાદ થાય, કેટલા વધે ભાઈ? 9 વધે. ત્યારબાદ પણ 9 વધશે, 9 વધશે. હવે 8, 8999. ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. આ રીતે મિત્રો તમે દાખલાને એટલે કે સવાલ હોય છે એને ધ્યાનથી સમજશો મિત્રો, એટલે સવાલ છે એ આપોઆપ આવડી જશે મિત્રો. રેડી? આ રીતે તમે ધ્યાનથી જો કરશો એટલે સવાલ તો તમારો મિત્રો 100% સાચો જ રહેશે. હવે જોઈએ ભાઈ કે ગુજરાતનું આપણે આપેલું છે ભાઈ કે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત નગર કયું છે? એ પ્રાચીન તો છે પણ હયાત એટલે અત્યારે પણ છે એ નગર છે કયું? એવું એની અંદર મિત્રો ઓપ્શન જોઈએ આપણે. એ દ્વારકા, બી વડનગર, સી જુનાગઢ અને ડી છે ભુજ. ઓકે, પ્રાચીન છે, પ્રાચીન અને હયાત કીધું છે. પ્રાચીનમાં તો મિત્રો બધા આવે પણ હયાત આવે એટલે તમારા મગજમાં યાદ આવી જવું જોઈએ કે ભાઈ વડનગર છે એ અત્યારે પણ હયાત છે પ્રાચીન નગરોમાં. એ પણ ગુજરાતનું જ પૂછેલું છે. એ ખાસ ધ્યાન આપો મિત્રો કે એક બોક્સમાં 15 નંગ ચીકુ છે, તો આવા 20 બોક્સમાં કેટલા નંગ ચીકુ હશે? શું મિત્રો કીધું છે કે 15 નંગ ચીકુ આવે, તો 20 બોક્સમાં કેટલી ચીકુ આવશે? સીધો સવાલ છે મિત્રો, રોકડિયા માર્ક છે આ તો. 15 ગુણ્યા 20 કરીએ આપણે, કેટલા મળે? 300 ભાઈ. 15 દુ 30, 300. ઓપ્શન નંબર ડી સાચો ઉત્તર છે. આ રીતે મિત્રો ગણો, સવાલ ક્યારેય ખોટો ન પડે. તો આપણે આગળ જોઈએ ભાઈ કે આપણે આપેલું છે 32મો સવાલ કે બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર ચાલે અંતર કાપે છે, તો 30 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે છે? કે ભાઈ એક બળદગાડું છે એ 4 કિલોમીટર અંતર કાપે 1 કલાકમાં હો, તો 30 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે છે? એ 4 કલાક, બી 5 કલાક 30 મિનિટ, સી 7 કલાક 30 મિનિટ અને ડી છે 8 કલાક. આ સવાલ છે એને આપણે આ રીતે પણ ગણી શકીએ. જુઓ 32મો સવાલ છે ને ભાઈ, એમાં આપણે શું કરીએ? 1 કલાકમાં 4 કિલોમીટર, તો 1 કિલોમીટર બરાબર આપણે કેટલા લઈશું? 4 કિલોમીટર. 4 1 કલાક બરાબર મિત્રો 1 કલાક. જુઓ 1 કલાક એટલે 1 હોર બરાબર કેટલા છે ભાઈ? 4 કિલોમીટર. ઓકે, તો ભાઈ 30 કિલોમીટર અંતર કાપવા કેટલું જોઈએ? તો આપણે લખીશું 30 ગુણ્યા 1/4. હવે આનો ભાગાકાર કરો કે ભાઈ શું 30 ભાગ્યા 4 કરવાના છે. જુઓ આપણે 4 સત્તા 28 મિત્રો, 2 વધ્યા. ઓકે, હવે પોઈન્ટ મૂકીશું, ઉપરથી શૂન્ય આવી છે. હવે 4 પંચા 20 થશે, એટલે કે 7.5 કલાક જે બળદગાડું છે આપણું એ ચાલ્યું. 7.5 કલાક એટલે 7 કલાક અને 30 મિનિટ છે એ બળદગાડું શું ચાલુ રહે છે, એટલે એની અંદર ઓપ્શન નંબર સી આવશે. હવે આપણે મિત્રો આગળનો સવાલ છે 33મો સવાલ. એ જોઈએ કે ભાઈ 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા છે, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? શું કીધું છે કે એક બોક્સ 8 કિલોનો હોય છે, એના 1200 રૂપિયા છે.
સૌપ્રથમ મિત્રો આપણે ત્રિરાશિ મૂકીશું. ઓકે કે ભાઈ કિલોગ્રામ કેજી બરાબર રૂપિયા. આપણે 1 કિલો શોધવાના છે. લખીએ 8 કિલો બરાબર આપણે 1200 રૂપિયા છે. તો 1 કિલો બરાબર કેટલા? 1200 ભાગ્યા 8 કરો. ઉત્તર મિત્રો મળી જશે. હવે આપણે 1200 ભાગ્યા 8 કરીએ. ભાગા 8 કરશું મિત્રો. ઓકે તો જે 1200 છે એના ભાગ્યા આપણે 8 કરીએ તો જોઈએ ઉત્તર. 8 એકુ 8 આ રીતે ભાગશાળ છે. 4 વધશે 40. 8 પંચા 40. 150 રૂપિયા પડે આપણે. ઓપ્શન નંબર સી આવશે. 150 રૂપિયે ઉત્તર આપણો સાચો રહેશે. બાકીના તો નહીં જ આવે કેમ કે આપણે દાખલો તમને ગણીને બતાવેલો છે મિત્રો. રેડી મિત્રો? ફટાફટ કોમેન્ટ કરો ઉત્તર જો તમને આવડતું હોય તો. હવે આપણે 34મો સવાલ જોઈએ ભાઈ. હવે આપણે આગળ જોઈએ 34મો સવાલ કે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજન કરતા 3/5 ભાગનું થાય છે. આવી 1000 નારંગીનો રસ કેટલો રસ તૈયાર થાય? જો હું પૂછું છે નારંગીમાંથી રસ કાઢવામાં આવ્યો છે. રસનું વજન નારંગીના વજન 3/5 ભાગનું છે. આવી 1000 નારંગી હોય ભાઈ તો એના 3/5 કરીએ કેટલા મળે? 34મો સવાલ ભાઈ. તો આની અંદર જો આપણે આ શું કરવાનું, આ રીતે આપેલું હોય. કેટલા શૂન્ય છે ભાઈ? 4 છે. એમ લખી ગુણ્યા 3/5 કરવા પડે. આ રીતે છેદ ઉડાડો મિત્રો. 2000 થઈ ગયા. 2000 ગુણ્યા આપણે 3 થાય એટલે 6000 મળી છે. ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર રહેશે મિત્રો. ઓકે આ રીતે મિત્રો આપણો ઉત્તર છે એ સાચો આવે છે. ક્યાંય જુઓ કે નારંગી છે એનું વજન 3/5 ભાગનું થાય છે. ઓકે એ પણ નહીં આવે. 7000 બી પણ સી પણ નહીં આવે અને ડી પણ આવશે નહીં. ઓકે હવે આપણે આગળ જોઈએ મિત્રો કે ભાઈ શું આપેલું છે. 35મો સવાલ જુઓ મિત્રો ધ્યાનથી કે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? સવાલ મિત્રો જુઓ કાટકોણ નથી પૂછેલો છે. ટીવી નો કોઈ એક ખૂણો, મોં ખોલીને પડેલા મગરના 2 ઝડપા, વચ્ચેનો ખૂણો, તમારા પુસ્તકનો કોઈ એક ખૂણો, દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો. ચાલો મિત્રો 35મો સવાલ જોઈએ શું ઉત્તર આવે છે. ટીવી નો મિત્રો કોઈ ખૂણો છે એ આ રીતનો હોય છે મિત્રો. ટીવી કઈ રીતની હોય છે? આ રીતની હોય છે. કારણ કે એના બધા ખૂણા કેવા હોય છે ભાઈ? કાટકોણ હોય છે. એટલે એ નહીં આવે. બીજો સવાલ જુઓ કે મોં ખોલીને પડેલા મગરના 2 ઝડપા વચ્ચેનો ખૂણો. એટલે મગરનું મિત્રો આ રીતનું મું હોય છે. એની અંદર જે ખૂણો બને છે એ હોતો નથી માટે એ આપણો ઉત્તર આવશે. સી પણ જોઈ લઈએ આપણે કે તમારા પુસ્તકના કોઈ એક ખૂણો. આપણું પુસ્તક હોય છે પાઠ્યપુસ્તક મિત્રો આ રીતનું હોય છે. ઓકે આ ગણિત છે મિત્રો ગણિત. તો એના બધા ખૂણા હોય છે મિત્રો એ પણ કાટખૂણા જ આવેલા હોય છે. હવે આપણે એ પણ નહીં આવે ભાઈ. દિવાસળીના ખોખાનો કોઈ એક ખૂણો. જે દિવાસળી હોય છે એનું ખોખું આ રીતનું હોય છે મિત્રો એ પણ હોય છે. એના બધા કેવા હોય? કાટકોણા જ હોય છે. એટલે એ છે એ પણ નહીં આવે. એટલે આપણો ઉત્તર રહે ભાઈ ઓપ્શન શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર બી છે ને એ જ આપણો સાચો ઉત્તર રહેશે. કે મિત્રો કે ભાઈ મોં ખોલીને પડેલા મગરના 2 ઝડબા વચ્ચેનો ખૂણો. 36મો સવાલ નીચેના પૈકી
કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? સવાલ જુઓ કે નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બનશે? જુઓ આપણી ઘડિયાળ. આ રીતે આપણી મિત્રો ઘડિયાળ હોય છે. એની અંદર આપણે જે કાંટા હોય છે, અહીં આપણે 12 હોય છે, અહીં 6, અહીં 9 અને અહીં 3 આપેલા હોય છે. આ રીતે હોય મિત્રો કે ભાઈ આ રીતે આપણી ઘડિયાળ હોય છે. તો કાટકોણ ક્યારે બને? અહીં આપણે ઓપ્શન ઉપર જોઈએ 9 વાગે. જો આ 9 વાગે એટલે 12 કાંટો મોટો રહેશે. 9 વાગે મિત્રો કાટકોણ બને છે. એટલે એ છે આપણું સાચું ઉત્તર રહેશે. 2 વાગે પણ નહીં બને, 6 વાગે પણ નહીં બને અને 4 વાગે તો બનશે જ નહીં. ઓકે મિત્રો, હવે આપણે આગળનો જે સવાલ છે 37મો એ જોઈએ કે નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? સવાલ મિત્રો શું છે કે કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? આપણું ગણિત પુસ્તક હોય છે એની લંબાઈ આ રીતની હોય છે. આપણે કીધું છે ઓછું 500 રૂપિયાનું ચલણ એ નાની જ હોય છે મિત્રો. ચાદર તો એ બહુ મોટી હોય છે. હાથીના પગની છાપ, હાથીનો પગ તો એબડો બધી હોય છે. એ રીતે આપણે જોઈએ તો જે શું આવે? ઓપ્શન નંબર સી છે. 500 રૂપિયાના ચલણની નોટ એ શું છે? એનું ક્ષેત્રફળ જે છે એ બધા કરતા ઓછું છે. હવે 38મો સવાલ ભાઈ કે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલામો ભાગ રોકે છે? જે આપણો તિરંગો છે, રાષ્ટ્રધ્વજ છે, એની અંદર જે કેસરી રંગ છે એ કેટલો ભાગ રોકે છે? આપણો 38મો સવાલ છે ને ભાઈ એ છે મિત્રો એ અડધો, બી ત્રીજો, સી ચોથો અને ડી છે 5મો ભાગ રોકે છે. તો જે છે એની અંદર એમાં 3 રંગ હોય છે એટલે ત્રીજો ભાગ રોકે છે આપણા રાષ્ટ્રધ્વજનો કેસરી રંગ. હવે ધ્યાનથી જુઓ. હવે આપણે સવાલ છે કે ભાઈ નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? અહીંયા આપણે વિકલ્પો આપેલા છે. એમાંથી કયો વિકલ્પ છે એ ખોટી સંજ્ઞા દર્શાવે છે? અહીં મિત્રો તમને સમજાવું છું કે આમાં જે બોક્સ હોય છે ને કુલ બોક્સ એ નીચે લખવાનું 7, 8 એટલે અહીં 8 છે, નીચે રેડી છે. અને જે ઘટ કરેલા ભાગ છે એ અહીં 5 છે. તો 5 જો 1, 2, 3, 4 અને 5 છે એટલે એ સાચું છે. આ એ સાચું છે. આપણે કીધું છે ખોટી વિગતો કોણ દર્શાવે છે? બી ની અંદર જોઈએ આપણે 3 ભાગ છે, 1, 2 અને 3. એમાંથી દર્શાવી ગયેલ 2 છે એટલે આ પણ સાચું રહેશે. સી છે એની અંદર જોઈએ આપણે 1, 2, 3, 4 ભાગે આપેલા છે. એમાંથી આપણને જો શું દર્શાવેલ છે તો આની અંદર આપણે જોઈએ કે જે 39મો સવાલ છે એની અંદર પણ છે સાચું જ આવશે. આ પણ સાચું રહેશે. આગળનો જોઈએ સવાલ ડી છે. એમાં આપણે જોઈએ કે 1, 2, 3, 4, 5, 6 એ 6 છે પણ મિત્રો આપણે આ 2 ગણવાના છે એટલે 4 છે એટલે માટે આ ખોટું પડે છે. એટલે સાચો ઉત્તર શું રહેશે ભાઈ? ઓપ્શન નંબર ડી છે આપણો સાચો ઉત્તર રહેશે. આગળ જોઈએ આપણે 40મો સવાલ. જુઓ આપણને આપેલો છે કે નીચે પૈકી કોણ 52 નો અવયવ નથી? તો જે 40મો સવાલ છે એની અંદર એ છે 1, બી 2, સી 3 અને ડી છે 13. આપણે જોઈએ 1 છે તો કે હા 52 એકુ 52, 2 તો કે 26 દુ 52. હવે ડી છે એ જોઈ લઈએ કે એ છે
જો 13 ચોક 52 એ પણ આવશે. જ્યારે સી છે એ નહીં આવે. 3 નો મિત્રો ભાગ એ 52 સાથે પડતા નથી, માટે એ આપણો સાચો ઉત્તર રહેશે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય, આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે 41 થી આગળના પ્રશ્નો મૂકીશું. બાય.